તો હવે આ બળવાખોર સાંસદો બહાર આવીને કારણ આપી રહ્યા છે કે અમે ઉદ્ધવની શિવસેનાને શું કામ છોડી. ઉદ્ધવ ઠાકરેના જૂથના બળવાખોર સાંસદો જે 6 સાંસદો છે એમણે 18 જૂને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને અલગ જૂથ બનાવવા માટેની માંગણી કરતું એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે આ સાંસદો એવું કહી રહ્યા છે કે અમે ઉદ્ધવ શિવસેનાને શું કામ છોડી, અને એના જે કારણો આપવામાં આવ્યા છે એમાં સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરની ઘટનાક્રમ તમને કદાચ યાદ હશે કે 14 જૂને ઉદ્ધવ ઠાકરે એમના માતૃશ્રીના બંગલે 9 સાંસદોની બેઠક બોલાવી હતી, પરંતુ એમાંથી 6 ગેરહાજર રહ્યા અને 17 જૂને આ 6 બળવાખોર સાંસદો લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા અને એક પત્ર આપી અને અલગ જૂથ બનાવવાની માંગણી કરી. આ જે 6 બળવાખોર સાંસદો છે એમાં એક સંજય જાદવ, એક ભાવ સાહેબ વાગચોરે, સંજય દેશમુખ, નાગેશ પાટીલ, સંજય પાટીલ અને ઓમરાજ નિંબાળકર, આટલા 6 બળવાખોર સાંસદો છે. હવે અત્યાર સુધી તો આ પોલિટિક્સ મહારાષ્ટ્ર અને દેશભરના રાજકારણની અંદર ગરમાયું હતું, પરંતુ હવે આ બળવાખોર સાંસદો બહાર આવીને કારણ આપી રહ્યા છે કે અમે ઉદ્ધવની શિવસેનાને શું કામ છોડી. તો સાંસદોનું કહેવું એમ છે કે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેની દખલ અંદાજીને કારણે અમારે શિવસેના છોડવી પડે એવી નોબત ઊભી થઈ છે. કારણ કે ઉદ્ધવ ઠાકરે સંજય રાઉત અને રશ્મિ ઠાકરેની વિરુદ્ધમાં કોઈ પણ વાત સાંભળતા નથી અને રશ્મિ ઠાકરેનો દબદબો એટલો બધો છે કે જો તમારે ઉદ્ધવને મળવું હોય તો એમની પરવાનગી વગર ઉદ્ધવ ઠાકરેની મુલાકાત શક્ય નથી બનતી અને દરેક બાબતની અંદર એમનો નિર્ણય ફાઇનલ ગણવામાં આવે છે. અને સંજય રાઉતની અપમાનજનક ભાષા એમની જીભ ઉપર હોય છે અને એટલી કડવી ભાષામાં સંજય રાઉત વાત કરતા હોય છે, એટલી અપમાનજનક ભાષા સાંસદો સાથે વાત કરતા હોય છે, એને કારણે એમણે શિવસેના છોડવી પડી છે. જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે માત્ર આ એક કારણ પાર્ટી તૂટવા માટેનું ન હોઈ શકે, કારણ કે આ તો એમનો એક લૂલો બચાવ છે કે સંજય રાઉત અને રશ્મિ ઠાકરેને કારણે અમારે પાર્ટી છોડવી પડી. આ એમનો માત્ર બચાવ છે, કારણ કે પાર્ટી તૂટવા માટેના અનેક કારણો છે. એક તો પાર્ટી તોડવામાં આવી રહી છે એવું બધાને ખબર છે. એકનાથ શિંદે છેલ્લા ઘણા સમયથી આ બધા સાંસદોના સંપર્કમાં હતા. હવે આ જે બળવાખોરો છે એમને ખબર છે કે લોકોને આવી વાત કરીશું તો સહાનુભૂતિ મળશે, કારણ કે તમારે કંઈક તો કારણ આપવું પડે ને કે તમે શું કામ પાર્ટી છોડી. પણ બધા જ જાણે છે કે એકનાથ શિંદે પહેલાં જ જાહેરાત કરી દીધેલું હતું કે ઓપરેશન ટાઈગર હું કરવાનો છું. ઉદ્ધવ ઠાકરેના 9માંથી 7 સાંસદો એમના સંપર્કમાં છે અને છેલ્લે સુધી આ એકનાથ શિંદેના સંપર્કમાં હતા અને છેલ્લે 40 મિનિટ સુધી એકનાથ શિંદે આ સાંસદોની સાથે વાત કરી હતી કે તમે જે કોઈ પણ નિર્ણય લેશો એ નિર્ણયમાં હું તમારી સાથે છું. અને આ બધા જે સાંસદો છે એ કોઈ પણ લાડવો લીધા વગર જાય એવા છે નહીં, એટલે એમને મોટા લાડવા મળ્યા હશે એટલા માટે આ પાર્ટી છોડી છે. બાકી જ્યારે બાલા સાહેબ ઠાકરે શિવસેના સંભાળતા હતા ત્યારે બાલા સાહેબનો એટલો વટ હતો અને એટલું વર્ચસ્વ હતું કે બાલા સાહેબ કોઈનું બી સાંભળતા નહોતા, પરંતુ એમ છતાં પણ પાર્ટીમાંથી કોઈની ચૂ કે ચા કરવાની હિંમત નહોતી. અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાની જે પાર્ટી છે એમાં સ્ટ્રોંગ લીડરશિપ નથી. ઉદ્ધવ ઠાકરેની પાસે એવી અપેક્ષા હતી કે બાલા સાહેબે જે વર્ચસ્વ જમાવેલું હતું અને બાલા સાહેબના એક બોલ ઉપર એક આખું મુંબઈ બંધ થઈ જતું હતું
બાલા સાહેબના કહેવા પર શિવસેનાના કાર્યકરો કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હતા અને કોઈ ધારાસભ્ય હોય કે કોઈ સાંસદ હોય કે કોઈ મોટો નેતા હોય, બાલા સાહેબ ઠાકરેની સામે બોલવાની કોઈની પણ હિંમત નહોતી. પણ આજે એમની પાસે સ્ટ્રોંગ લીડરશિપ નથી અને એને કારણે એક કારણ હોઈ શકે. મુખ્ય વાત તો એ છે કે પાર્ટી તોડવામાં આવી રહી છે અને આ એકનાથ શિંદે પોતે આ વાત કરેલી છે, જાહેરમાં કરેલી છે અને એ રીતના એમણે 6 સાંસદોને તોડી પાડ્યા છે. અને આ એકનાથ શિંદે એ જ છે કે જે શિવસેનામાંથી બળવો કરી અને આખી શિવસેનાને તોડી નાખી હતી અને ઘણા બધા ધારાસભ્યોની સાથે શિવસેના છોડી અને ભાજપની સાથે મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવેલી હતી. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ બળવાખોર 6 સાંસદોને કારણે એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં થોડાક વધારે મજબૂત બનશે. કારણ કે મહારાષ્ટ્રની અંદર જે લોકસભાની સીટ છે એમાં 13 બેઠકો કોંગ્રેસની પાસે છે અને શિંદે શિવસેનાની પાસે 7 બેઠકો છે. હવે આ જો 6 બળવાખોરો શિંદે શિવસેનામાં સામેલ થઈ જશે તો 13 બેઠકો શિંદેની પાસે આવી જશે, એટલે કોંગ્રેસની સમકક્ષ શિંદે બની જશે. એટલે શિંદેનું જે કદ છે એ થોડું વધવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.